જો આપણે દર્શક મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે ફરીવાર માતાજીના દર્શન કરવા પધારી રહ્યા છો. તો હલો દર્શન મિત્રો, આજે તમને ફરીવાર માતાજીના દર્શન કરાવું. જો આજે બહુ ભક્તો આવ્યા છે. મંગળવારે અને રવિવારે માતાજી પોતાની ભક્તો ઉપર અસીમ કૃપા વરસાવે છે. તો મંગળવાર અને રવિવારે માતાજીના દર્શન કરવા દરેક ભક્તો આવે છે. પોતાના દુઃખ, કંઈ પણ દુઃખ દર્દ લઈને તો માં એના દુઃખ દૂર કરે છે. આવી રીતના છે, હાજરા હાજર છે. અને માતાજી મંગળવારે અને રવિવારે મહિનામાં એકાદ વાર નાગણી સ્વરૂપે દર્શન આપીને અદૃશ્ય થઈ જાય છે. દર મહિનામાં એકવાર તો માતાજી નાગણી સ્વરૂપે પધારે છે, ક્યારેક 2 વાર પણ પધારે છે અને અદૃશ્ય થઈ જાય છે. માતાજીના હાથમાં દૂધ પણ પીવે છે નાગણી સ્વરૂપે માતાજી, અને માતાજીની બાજુમાં બેસીને ઘણો ટાઈમ રમે પણ છે. અને માતાજીને દર્શન આપીને, સૌ ભક્તોને દર્શન આપીને અદૃશ્ય થઈ જાય છે. આજે જો બધાય ભક્તોને, જેને આ બધા ભક્તો પોતાની દુઃખ દૂર કરી દીધા છે, પછી દર્શન કરાવે છે. કે જેઓ શ્રદ્ધા લઈને મા પાસે આવ્યા હતા અને માએ એના ઉપર કૃપા વરસાવી છે અને બધાના દુઃખ દૂર કર્યા છે. તો ચાલો આપણે ભક્તને પૂછીએ. શું નામ બેન તમારું? મારું નામ છે આરતી, ગામ બાંભણિયા. અમારું મનોકામના માતાજી પૂરી કરી છે ડિસેમ્બરમાં. જે અમારે ઓછું ધારું હતું એ બધું કરી નાખ્યું. શું પ્રોબ્લેમ હતો? અમારે પિતૃનું હજી બાકી છે. સગાઈનું હતું, સગાઈનું અમારું કામ પૂરું. સગાઈ થઈ ગઈ ને? સારું સારું. સફેદ કા ડાઘ હતા છતાં અમારું કામ કરી દીધું છે. સારું. કેમ બધા ઓછા થઈ અને તોય તમારી સગાઈ કામ પૂરું થઈ ગયું. સારું સારું. માની કૃપા તો માની કૃપા સદાય હશે, છે. કૃપા છે, સદા વસે છે. ખેતી થઈ કરે તોય સગાઈ થઈ તોય ગઈ. સગાઈ થઈ ગઈ છે. માં હાજરા હાજર છે. અને બધા જે કોઈ એના શરણે આવે ને એ કોઈ ખાલી અહીંથી પાછું જાતું જ નથી. માઓની પરિપૂર્ણ કરે છે. તમારે ભાઈ હું રમેશભાઈ એમ દીકરો છું. હે ને? અને મા બાપના બેન ને ભાઈ ને જો આ બધા આવ્યા છે. ભાઈ બેનની સગાઈ થઈ ગઈ, બેને ડાઘ બતાવ્યા ને જો તોય, અને 2 ભાઈ ખેતી કરે છે તોય સગાઈ થઈ ગઈ બેનની ને ભાઈની. જે જેની શ્રદ્ધા મહાન છે અને પૂરી શ્રદ્ધાથી જો પૂરું કુટુંબ આવ્યું હતું માના શરણે, અને માએ એની મનોકામના પૂરી કરી છે. માં કંઈ પણ રૂપિયા લેતા નથી, માં કંઈ પણ માગતા નથી. ખાલી અહીંથી તમારે આવવાનું છે અને દુઃખ દૂર કરીને ભરા અહીંથી જવાનું છે. માં તમને ઉલટાના પ્રસાદી આપે છે, બીજું કંઈ નથી. સાના રાખીને જાય. હસતા હસતા જાઓ અને રોતા રોતા આવો અને હસતા હસતા જાઓ. એ માની કૃપા છે. માતાજી ખબર જ છે. જો આ બેન પણ દર્શન માટે આવ્યા છે. જય માતાજી. માતાજી નહોતા ને અમે આવ્યા હતા, પણ તોય અમારું આમ દિલથી એમ થઈ ગયું કે આ કામ થઈ ગયું છે. હે ને? અને આ બીજી વાર આવ્યા તો માતાજી છે. એટલે તમારું કામ પૂરું થઈ ગયું એટલે દર્શન કરવા હા, આવ્યા. ના અત્યારે પૂછવું છે એટલે અમે આવ્યા છીએ. અચ્છા. પણ ત્યારે નહોતા ને તોય કામ કર્યું છે. જો માની કૃપા તો સદાય ભક્તો ઉપર છે. માં બાળકો માટે જ બેઠા છે, બાળકોના દુઃખ દૂર કરવા જ બેઠા છે. તમે બેન ક્યાં ગામના છો? માતાજી અમારા બહુ સારું કામ કરતો. અમને શ્રદ્ધાથી, વિશ્વાસથી અમે એમ થઈ ગયું કે માતાજી હાજર છે. તમારું મનોકામના પૂરી. કયા ગામ? કામ આગળ આગળ વધવા લાગ્યું છે. ક્યાં ગામ? દર્શન કરવા આજે આવ્યા. હા, એ તેમ જ આપણને જેમ જેમ ખબર પડતી એમ આપણે માં પણ આવતા જઈએ. માતાજી પાસે હું આવ્યો એટલે મારા કામ બધું પણ મેં દુનિયા આખી ખોટ નાખી. 2 ટીપડા ઘાસે પાડ નાખ્યું તોય હાકે રેડી નું આ મને રેડી હાવ થઈ ગયું. તે પછી મને શ્રદ્ધા વિશ્વાસ બંધાઈ ગયા. તે પછી મેં પછી અવારનવાર આવું છું કાયમ. મેં ધારો કામ કર્યા છે બધા મારા. આ ધારું ના પાડે પછી માતાજી નહીં કરવાનું નથી કરતો. એટલું હું એનું માને જે બોલાવતો એ બંધ રાખી દઉં. હું આશકા હોત મારું મારે કરવું જ છે. બરાબર. માતાજી આવું ના પડે બંધ. મામો જ હતો મને, નકરો મામો હતો ને નવ કરવું હતું, ભંગ્યો હતો, વાર નહોતો એટલા હતા મારા શરીરમાં. જેટલા આવ્યા એટલે મુકતા જાય ભૂવા ભરડી ભાંગ્યો એમ. અને અહીંયા બધું નીકળી. તે પછી નકર તો હું
રાત સુધી ખૂબ નહીં રાતમાં પાડીએ ભાગી જતો આ બધા પૂતા મૂકી હવે કાંઈ પ્રોબ્લેમ હવે કાંઈ જ નહીં આ સંબંધ ત્યાંથી પછી કોઈ નહીં એક સપના એ તો મને કેવા પહેલેથી જ મને આવે છે બીજું કાંઈ પ્રોબ્લેમ મને છે એ નહીં થઈ જશે કૃપા એ તો માતાજી ઉપર વિશ્વાસ છે મને વિહેત મારું આખું આખામાં વિહેત મેન જીવથી બોલો બોલો બેન તો મારે એમ છે 2 મિનિટ બોલો 1 મિનિટ ઓકે બેન જતું હે કામ થઈ ગયું તો મારે જવાનું સામે બીજે કીધું એ સંબંધ ખેતીમાં થતો નથી કાંઈ માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હતો બધું મારું ફાયરું કામ થઈ ગયું છે જય માતાજી. એ 3-4 વાર મારી માથે આવડા માર્યા હતા. તમને નો ફોન કર્યો હા દીકરાએ 1.25 કરોડનું કામ આવ્યું બરાબર તો થોડું કામ બંધ પડ્યું માતાજીની દયામાં માતાજી શરણે આવ્યા તો માતાજીની દયાથી અમારે આગળ વધવાનું છે બરાબર માતા અમને એમ છે કે માતાજી અમને હાજર જશે ખર્ચો તમને બતાવી દીધો ને માની શરણે આવ્યા એટલે તમારું કામ ચાલુ થઈ ગયું રેગ્યુલર સારું થઈ ગયું સરકાર થઈ ગઈ ને મને ખબર પડી કે અમે માતા તો કેવા બસ મારે સેવા કરવી મારે બધાને આ જે કરવી સેવા બધાને માં આવીશ મને મારે એવા કેવા નસીબ કે માં મને હા તમને નિમિત્ત તમને બનાવે અમે કાચી દરબાર અમને અહીં બેહવા નહોતી રાજુબાની અમે ઓજલવાળા છીએ અમે ગઢવાળા છીએ અમારી માં હાજરાજી પરચા પીરા છે બેતની નાગની નાગી 9.5 ફૂટની થઈ અને હંડાઈની સામે નાના થયા હંડાઈની સામે અલોપ થયા એવા બેજા ગામના 2 પટેલ તમારા હતા ગાડી પડી એની નજર સામે આમ અલોપ થયા પરચા છે જેવા તેવા નથી માં વિરત આજે આ એક મૂર્તિની અંદર એને 2 વાર આંખો બંધ કરી છે આમ બંધ કરી આવા પરચા છે અમાર કાચી એ કે મને કે તું ખોટી છો કે તું કે આ બધું ખોટું કરે છે માય હાજરાજી પરચા પીડા ને આવીને પછી બધાય બંધ થઈ ગયા માતાજીની દયા બહુ કાંઈ નથી એટલું પબ્લિક આવે અને એટલું ને એટલું હાઈ સુધી પબ્લિક રહે જેટલું જાય એટલું પબ્લિક આવે હાઈ સુધી જો હવાને બેસી ગઈ હવે હાઈ સુધી ઘરે નહીં જાવ હાઈને બેઠી ચાલેથી માણસો બેઠા બેઠા ચાલે તો જાતે મારે થોડું કાંઈ ભોજન કરાવવું છે મારી સેવા કરવી પણ મારે થોડું સગવડ થઈ જાય પછી બધું મને આટા પડ્યો દિવસે બોલી મારો દીકરો અહીંથી ઓસ્ટ્રેલિયા ગયા છે માતાજીની કૃપાથી મારો દીકરો ઓસ્ટ્રેલિયા ગયા છે અને એની મનોકામના બધી પૂરી કરીને ગાડી અચ્છા અને તમે માતાજીને ત્યાં પ્રસાદ ધરવા આવ્યા સાજી લાપસી ધરવા આવ્યો છે બારી ગઈ અમારી બધી મનોકામના માતાજી પૂરી હાલો જય માતાજી આજે માતાજી આવજો અમારા ભાભીને કેન્સર હતું ને કેન્સર જેવું કેન્સર માતાજી મટાડી દીધું અત્યારે સાવ સારું છે ને? હા સર એનો આખો પરિવાર અત્યારે આવે છે પિયરનો ગામના સમોસરાના જ છે બહુ ન આવે સારું થઈ ગયું એમ જો ક્યાં ગમે માં ના કરીએ હે ને માતાજીને કીધું બીજ આવી તરત આવી ગઈ કા 6:30 બેન આવશે એટલે 6:30 બેન આવ્યા
માતાજીએ સારું કર્યું છે. મારું તો માતાજી સારું કર્યું. કાંઈ નહોતું હોય ને પૈસા ભરવાના એને એની પાસે નહોતા. એનો દીકરો હાવ એમ ગણ તો ભોળ ઓસ્ટ્રેલિયા છે. એક જ દીકરો અત્યારે મોટી ગાડી ને લીધી. ઓસ્ટ્રેલિયા ગયો ને એના આ ચોથો મહિનો જાય 3 મહિના છે. તો ત્યાં બધું વસાઈ લીધું ને ગાડી લીધી. ભણતરના પૈસા ને બધું. બધી થઈ ગઈ ગાડી લીધું. માની કૃપાથી જો બે જોબ હોત મળી જાય. ભણવા ગયો છે ત્યાં. બધું આવી માતાજી તમારો ગુરુ છે ને એમાં લાલ અને જગ્યા છે ને એનું પછી અહીંયા એની જગ્યા આપણે છે કેવું કામ જગ્યા અને ત્યાંનો ઇતિહાસ કહી દીધો અમદાવાદમાં ખાતે જગ્યાનું કામ ચાલુ મારે તો જેની વાત છે બાકી પેલા પૂરી કરી પેલા બાર એમાં હું અહીંયા કોઈનું રાખતું નથી. જો દેવસ્થાન બધા એવું છે. માણસ અત્યારે બધા શું છે બહાર કમાવા બધા દેવસ્થાન. કારણ કે જો પછી એની વસ્તુ તમારી પાસે હોય અહીં જોવરાવા હોય હવે તમારા કુટુંબનું મન માતાજી ના પાડી દે કે એ વસ્તુ માં નથી બધી છૂટ કરીને આવો તમારે જે કઈ છે માતાજી કહી દે એ મારે જવા દીવામાં જવા દાણા બાણા જોઈ મારી માં જે હોય સસર જવાબ દે તમને કહી દઉં પાછી તમારું જે હોય તમારે કરવું ન કરવું તમારી આપણે કાંઈ આપણે અમારે રહેવાય એમ બસ છે જતી નો છે ને હા તમે કે જવાનું આપણે દીકરીને ન્યાસ કરી છે આવી છે અહીંયા આવ્યા પછી ત્યાં રેડી છે હા એમાં એક થોડા આવ્યો ને એને તાપણ થયો એટલે તમારે દીકરી નગાઈ કરી તમારે બાજુમાં જ કહેવાનું અમે ને ગયા જઈએ તમને દેજો ને જે પૂરા પાય એ બાપુને ધંધામાં તો દોરા દીધા દીધા એક બાકી ન પડી ન બદલે બાકી બદલે ન કામ કરે ચોખ્ખું કીધું નહીં કામ કરે અને દેવ દેવનું અપમાન થાય ને તો દેવ કામ ન કરે. તમારી પાસે કેવી વસ્તુ છે ને એ જોઈ પડે એ લોકો કેવી વસ્તુ મારા પપ્પાને આવી હાલત હતી હલન ચલન હાવ બંધ થઈ ગયું હતું ખાવાનું ગળા નીચે નહોતું ઉતરતું આ હાલતમાં જોડી કરીને અહીં લાવ્યા હતા પછી બીજી વાર એની રીતે હાલીને લાવ્યા 2 જણા સપોર્ટથી હાલો અત્યારે ખાવાનું થોડુંક થોડુંક ગળે ઉતરવા માંડ્યું અત્યારે સારું થઈ ગયું કાયદેસર આવું હોજેલું હતું આઈને હોજો ઉતાર્યો ઘરે ગયા 10-15 દિવસ 8 દિવસમાં ખાવા મળ્યા 15 દિવસ એને પાસે 8 દિવસમાં પાણી ખાવાનું બધું હાલવાનું એવા હજારો મારે દાખલા ખાવા અહીં હાલીને જાણે આવશે પગે લાગવા 25 લાખની દવા પછી 3 લાખની કરી દીકરી એવું નહીં કહેતા તાઈને દીકરો છે કાંઈ તોય ફેર નહોતો પડ્યો તો માએ પાડી દીધો તો આપણે બધું છોડી દેવાય દવા જ છોડી દેવાય દવા તો આપણે કરીને થાકી ગયા દવા કરવાની જરૂર નથી. ના પહેલી વાર તમે આવ્યા ને બીજી જે ડૉક્ટરની વસ્તુ દવા હોય એ માટે વ્યવસ્થિત પ્રમાણે હા ત્યાં પહેલા તમે જે ચાલુ રહી હતી બંધ કરવાનું કીધું હતું. માતાજી જે કાંઈ છે એ મારા ઘરનો પ્રશ્ન છે બગલાનું ઘોડા જ કરે નકરો આમ કરી નાખો પોતે ભણેનો ગણેનો એટલો છે પણ અમે આવ્યા તો અહીં શાંતિ છે એમ માતાજીની કૃપાથી માતાજીનું દર્શન કર્યું કે પિતૃમાં તમારા ભાઈ માણસ છે હા પિતૃનું છે હું દાણા નથી જોતી હા એક દીવામાં જોઈ માની સેવા કરું છું મારે કોઈનું જોતું નથી બા છે ને આ દીવાના પ્રકાશથી એને શક્તિ મળે દીવાના પ્રકાશથી જ જોવે છે બાકી કોઈ દાણા બાણાથી નથી જોતા એ સેવા જ કરી જાય આ બધી કરી સેવા માની સેવા નહીં માતાજી આપે છે પણ વિયા જાય છે બધી થઈ જાય. આ બધા કટકા પિતૃના લાગતા હોય માતાજીનું હોય શિવપુરાણ બધા એમ કે આપણે નડતર નથી પરિવાર ખોટી છે આપણે આપણી પાસે નો આવે તો પરિવાર કોઈ બીજા આવવાના નથી. આ જીવતા છે તો આપણે આપને નડવાના છે મર્યા પછી નડવાના છે પાડોશી નડવા ન જાય જે કાંઈ સર પછી તમને કહી દીધું
હવે તમારે હાલવું હોય તો ચલો, ન હાલો તો ચલો. તમારું કામ થાય એટલે પાણી તમારે ઘરે કરી નાખો. મારે મારા માતાજીને કીધું એટલે કરી નાખશું. તમારે હરખું આવી જાય. દુનિયા આખી આવે છે બેન, બધાને હરખું આવી જાય છે. કેવા કેવા લઈને કેસ આવે છે, બધી રેડી છે. માને કામ કરે, સાચી શ્રદ્ધા હોય એટલે માં બધું કામ કરે. મગજ બહુ ગરમ થઈ ગયું. કેવો ખબર ને મુગ્ર એકદમ એમ. તમને કે કામ કરો દીવા કરી 2 રવિવારે તમારે આવવાનું. પછી ત્યારે દીવો લઈ કરી પછી આવજો. તમારું કામ થઈ જાય પછી તમારે એમ કાઢવું તમારે પહેલાં દીકરા લોહીને કેન્સર હતું માતાજીની દયાથી કમ્પ્લીટ થઈ ગયું. અરે વાહ. વાજા રાખી દઈને બધા જઈએ ને એટલે અત્યારે તમારે સાવ સારું થઈ ગયું એટલે પછી દર્શન કરવાને માના આશીર્વાદ લેવા આવ્યા છો. કયું ગામ ભાઈ? અમદાવાદ છે છોકરાની હમ. ત્યાં નીકળવું ગામ સારું અચ્છા. અત્યારે સાવ રેડી જ છે. સારું બહુ સારી વાત કહેવાય. આવડી એમ નતા. ઓહો. એ છોકરા છે, એક 5 વર્ષનો છે, 7 વર્ષનો છે. હમ. નાની ઉંમર છે. 35 વર્ષની છે. 35 વર્ષની છે. અત્યારે સાવ રેડી. ડૉક્ટરે એવું કહી દીધું ખાટલી મજા કરે. ઓહો. આટલી બધી માની કૃપા છે. હા માં તો હાજર હાજર છે. શ્રાવણ મહિનો. બે વસ્તુ છે. ભાઈ મણાવે નામ આ ભાઈને દીવા કર્યા પછી પૂરા નીકળી એક દિવસ એનો મોબાઈલ આવે તો કઈ બોલતા ખાલી મુજારો આવે. પછી ખરીદમાં કાંઈ હોય જ નહીં. એવું છે. પછી કોઈ વસ્તુ એવું થયું નજીક નામ છે નામ ફરવાને પાણી પાવા ગયા મરાણે એવું જ કીધું તેને એટલે તે કોઈ દગો કીધું પાણી પાવા ગયા બહેનું જ પીધું ને દર્શાવ્યું છે ધક્કો મારી દેવામાં પાણી પાવા પાણી પીલું પાઈ ચંપાવું પડે. આ વસ્તુને પીકી નથી એટલે ભરવાની મેલ યાદ જે વ્યક્તિ માર્યા છે એની મેળવી મેં તમને કીધું તમે બે હેરા
દાદા બેઠા નથી. આનું આ એટલે બંધ થઈ ગયું. મેલી વસ્તુ આવતી એ બધું બંધ થઈ ગયું. એટલે સુરાપુરા તમે વાડી બેહાડ્યા છે અને ત્યાં પીઠો કાર્ય તમારા આગળ પાછળ જે કઈ છે હાથું નથી એનું કારણ આ સુરાપુરા છે. મેન વ્યક્તિ એ છે. હવે એનું કામ ન થાય તો ટીપું પાણી પીવું. હવે એની પેટી મેળવી છે. એનું વીક્યું એટલે આજીવન બોલે. કોઈ લઈ જે દાદા બેહાડ્યા એમાં ભૂવા નથી. એ વાસ્તુ છે એ ભૂવા ભાઈ કોઈ હોય કોઈના પૈનમાં આવે તો આપણને ખબર પડે કે ભાઈ આની વસ્તુ આ બેઠાય સાચું છે ખોટું છે કાંઈક પ્રમાણ આપે તો તમને ખબર પડે. એમ તો તમને કેમ ખબર પડે? પ્રમાણ વગર તો કોઈ એટલા દુનિયા માનતું નહીં. તો એ સુરાપુરાની જે વસ્તુ છે ને એમાં આ વસ્તુ એટલે તમારા કોઈના શરીરમાં આવે ને મેલું આવે પુરાપુરા અને તેની ઉપર તમારે હાલવાનું છે. અટાણ તમારે જે કાંઈ બંધન દેવું સુરાપુરા દેવું પડે. કે દાદા અમારે તમારે કામ કરવું છે પણ તમારે અમારે જવાબ જોઈએ છે. જે બધાની ઘરે દુઃખ છે એ મટી જાય પછી ત્યાં જે દાદા બેહાડેલા છે ત્યાં તમારે હવન કરવું એટલે એમાં પિતૃ નો આવી જાય દાદા એટલે ત્યાં પેલા એક વાળા કરવું પડે મેળવી હટાવી પડે તે દાદા બોલે તમારે જે ચોખ્ખો જવાબ જોઈએ છે ને આ બધી વસ્તુ તમે કરાવી છે નથી કરાવી ખૂબ મહેનત કરી ભાગવત બેહાડી છે નારાયણ બલિ કરેલું છે અમારા બાપુએ પણ આ તો એ વસ્તુ આવીને બોલી જ નથી એટલે ભાગવત મેન વસ્તુ પેલા બોલાવે બેન કે છે કોઈ દી પૂરા પૂરા બાબા આવ્યો બોલ્યા જ નથી. હવે એમને કેમ માનું કે પૂરા પૂરા બેઠા છે? હવે આ બધાને આવા નાના નાના હેરાન કરે કે રાતે સપના આવે કે બીવડાવે કે રાયડું નાખે કે પૈનમાં આવે આને હું ખબર એક તો અમારે 5-6 વર્ષનો છોકરો છે ઈ એમ કે હું ધોળા લુગડા વાળા બાપા વાત સાચી પાડે છે પણ બોલી ન શકતા આપણે બોલાવા તો પડે છે. એટલે તમને પ્રમાણ આપી દે છે કે હું સૌ એમ પણ તમારું કામ નથી કરી શકતા એ બેઠા જ નથી તો કામ કેમ કરે? આપણે એનામાંથી છોડાવો તો પડે. તમારે જે ચોખ્ખો જવાબ જોઈશે મળતો નથી. ચોખ્ખો જવાબ તમને આપે તો તમને ઘરે બધું ના તમે બધા ભાઈ ગયો બરોબર બધાને ઘરે નોખો નોખો પ્રોબ્લેમ છે એને મટાડી દેવો. આપણે એની ઉપર આલુ સાહેબ બંધન દેવું છે કે તમારે જે ઘરમાં વાંધો છે એ દાદાને કે મટાડી દેવું. તમારે આને તમારા પેલા તમારે પેલા ચોખ્ખો કરીને જવાબ આપી દો પછી આપણે એને બધું કાર્ય કરવાનું. અમારે છે ને બેન આવું કોઈ ચાલુ છે કોઈ કાંઈ જવાબ આ બાપ તો કોઈ દીધું જ નથી. મેળવીમાં છે ને એવું અમને કોઈ કીધું આ તો છે સત્ય. તમને દાદાનું કોઈ નહીં કીધું? દાદાનું તો અમે આમ નક્કી કરતા હતા કારણ કે જે કોઈ છોકરાઓને તકલીફ થાય ને એને આ ધોળા અમારે એક ભાઈ હમણાં 3-4 મહિના પહેલા એક પાસાથી મોટા ઈ પાસાથી ઈ પેલા 2-3 દી પહેલા ઈ દેખાણા દીવા ચાલુ કર્યા પછી દેખાણા નહીં એનો તો 4-5 મહિના એટલે એને એમ કીધું કે એની માથે અમે એમ નક્કી કરતા કીધું આપણે ગમે પૂરા ની આમાં જેને ક્યાં છે એ ખબર નહીં નક્કી કરતા એટલે ક્યાં છે એ નક્કી નહીં. એટલે હવે તમારે જે બંધન લેવું એ પૂરા લેવું છે તો તમારા કુળદેવીને વિરત માને કરવું બંધન કરાવી દો. મારું નામ લખાઈ દીધું બધી ગોતી અક્કુભાઈ દેહા દેહાભાઈ પાંચ ભાઈઓના છોકરા માતાજીની પ્રાર્થના કરું અને તમારે સુરાપુરાને તમારે જે કઈ જોતું હોય એમ કરવા તૈયાર છે. અમારા એટલા ઘરમાં કોઈ દુઃખ ન રહે અને રસ્તો આપો એમ કરવા તૈયાર છે.